અનેક સુવિધાઓ સજ્જ થતા રાત્રિ બજાર પુનઃ ધમધમતું થયું। ખાણીપીણીની ઓળખ સમાન વડોદરા શહેરના કારેલીબાગ અને આજવા રોડ સ્થિત રાત્રિ બજાર પુનઃ શરૂ કરાયું। હરણી બોટ કાંડ બાદ પાલિકા દ્વારા રાત્રિ બજાર ઉપર પણ તવાઈ કરવામાં આવી હતી। ફાયર સેફટી, સફાઈ તેમજ વિવિધ સુવિધાઓના અભાવના કારણે રાત્રિ બજારને પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી। રાત્રિ બજાર 11 દિવસ બંધ રહેતા વેપારીઓને અનેક પ્રકારની હાલાકી પડી હતી। ફાયર સેફટી, સ્વચ્છતા તેમજ અનેક સુવિધાઓ સજ્જ થતા રાત્રિ બજાર 11 દિવસ બાદ ધમધમતું થયું છે। રાત્રિ બજાર પુનઃ શરૂ થતા વેપારીઓ તેમજ કારીગરોમાં અને ખાસ કરીને ખાણીપીણીના શોખીન નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। અમે બધા રાત્રિ બજારના દરેક વેપારી બહુ જ ખુશ છે। જે સાહેબે જે કંઈ અમને ભલે અમને થોડા દિવસ બંધ રહ્યું પણ અમારા રાત્રિ બજારમાં કેવું હતું કે પૂરતી સુવિધા તો નહોતી જ અને અમારા પોતાને દુકાનદારને જ નુકસાન હતું। પણ જે પણ સાહેબે કર્યું કોર્પોરેશનના દરેક એ સાહેબના અમે લાખ લાખ શુકર માનીએ છીએ કે બહુ સારું કર્યું ને અમે બધાને ત્યાં એક એક વસ્તુ આવી ગઈ। હવે કોઈ જાતની અમને બીક રહી નહીં। બસ કઈ સુવિધાઓ અત્યારે તમને અત્યારે સુવિધા છે, બોલો શું કહ્યું છે? ફાયર સેફટી છે, પછી સાધનો, પછી હવે આ જે ચોખ્ખાઈ છે, અમારે ખુરશી ટેબલ ખાસ છે। હવે અમે પોતપોતાની જગ્યાએ ખુરશી ટેબલને અમે હવે એવું કર્યું છે અમે લોકોએ કોઈ માનતું નથી એટલે આ ફેરે અમે એવો નિશ્ચય કર્યો છે કે જે ખુરશી ટેબલ વધારે મૂકે અને આવા જવાની જગ્યા રોકે અને એને અમે કહીએ કે ભાઈ આ ખસાવો, એ ના ખસાવે એની જ દુકાનને હવે સીલ વાગશે। આ આખા રાત્રિ બજારને સીલ ના વાગવું જોઈએ, કરે એક અને ભોગવવું આખા રાત્રિ બજારને પડે છે। હવે નિયમનું પાલન કરવાનું અને નહીં કરે એની સીલ મારવાની। રાત્રિ બજાર પુનઃ શરૂ થઈ છે, તમે હવે ગ્રાહકોને શું મેસેજ આપવા માંગો છો? ગ્રાહકોને તો એમ જ કહે કે સાહેબ બધા આવી જાઓ, અમારી દુકાનો ખુલી ગઈ છે, અમે બહુ જ ખુશ છે। કેમ કે અમારે વધારે અમારા કરતી તો અમારા જે કારીગરો ખરા ને, અમે 60 દુકાન બંધ થઈ રાત્રિ આજવા રાત્રિ બજારની 29 અને 31 સહીને એટલે 60 દુકાન થઈ અમારી રાત્રિ બજારની। હવે એ છોકરાઓ અમારે તકલીફમાં પડી ગયેલા હતા। અમે તો જો કે ખાઈને હોઈ જઈએ પણ જે બહારના છોકરા આવે છે, યુપીથી આવે છે, રાજસ્થાનથી આવેલા છે, એ છોકરાઓના માટે અમે લોકો બહુ દુઃખી હતા। બહુ ખુશ, બધા છોકરા જ વધારે ખુશ થયા। અમે માલિક કરતી અમારા છોકરાઓ બહુ ખુશ થઈ ગયા છે। લલિતાબેન રાણા। પાલિકાએ જે નોટિસ આપી હતી, જે અમારા પાલન નહોતા કરતા, અમુક જે કાયદા એમના હતા, આ રીતે ટેબલ ખુરશીઓ છે, બહાર જે ચાના આપણે સ્ટોલ દુકાનની પાછળ લગાવી દીધા, એના લીધે કર્યું। અને સાફ સફાઈ જે ફાયરનું છે એ સર્ટિફિકેટો બધા ફાયરના બાટલાઓ લગાવવાના, એ કરવાનું। નવેસરથી આખું બજાર કમ્પ્લીટ તમે સાફ કરીને વ્યવસ્થિત ચોખ્ખાઈ રાખો। અમે બધું કર્યું, સાહેબો આવીને જોયા, સાહેબોને યોગ્ય લાગ્યું, સારું છે અને વ્યવસ્થિત તમે રહેશો તો સારી વાત છે। અને સાહેબોની બહુ મહેરબાની કે અમારે ભલે 10-12 દિવસ બંધ રહ્યો, એમાં અમારો સ્ટાફ બહુ તકલીફમાં આવ્યો। અમે તો ચાલો ભાઈ ચાલ્યા કરે, પણ જે સ્ટાફ રોજના રોજ ખાવાના એ લોકો માટે થોડી તકલીફ થઈ ગઈ। પણ હવે જે થયું સારા માટે થયું, પબ્લિકના સારા માટે જ થયું છે, દુકાનદારોના સારા માટે। આગળ ચાલીને કોઈ ઘટના એવી ના ઘટે એ હિસાબે આ કોર્પોરેશને જે પગલાં લીધા એ આવકારધારક છે। કોર્પોરેશનના પગલાં, એ સાહેબોનો બહુ આભાર। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર સાહેબનો બહુ આભાર। આ લોકોએ અમારે ઊભા રહીને જે અમારાથી કામ કરાયું વ્યવસ્થિત, કે વ્યવસ્થિત તમે રહો અને વ્યવસ્થિત ધંધો કરો, બહુ સારું। ટેબલ ખુરશીઓનું છે, ફાયરનું છે, બાટલાઓ વ્યવસ્થિત રાખવાના, માણસોને બરાબર વ્યવસ્થિત રાખવાના, કેપ બેપ પહેરીને, હાથમાં મોજા આવવા જોઈએ। 100% થાય। ઘણા દિવસ પછી રાત્રિ બજાર શરૂ થઈ છે, આજે કેવી ગ્રાહકી? બહાર ગ્રાહક તો આવવાના, રાત્રિ બજારમાં ગ્રાહક આવવાના। રાત્રિ બજારમાં વ્યવસ્થિત પણ થોડું હતું, જેમાં સાહેબોની નજર ગઈ, આ એક દુર્ઘટના બની, એ પછી જે તંત્ર જાગ્યું અને સારી વાત છે, તંત્રને સુજાગત રહેવું જોઈએ અને આ બહુ સારું કર્યું છે। ભલે અમારે 12 દિવસ તંત્રએ બંધ રખાયું, એનો અમારે અફસોસ નથી, પણ આટલી સાફ સફાઈ, આટલી ક્લીન શીટ થઈ ગઈ। આખું જે અમારાથી ઓછું હતું, જે બી હતું એમાં અમારા સુધારા આવી ગયા। 10 દિવસ ઘેર બેઠા એટલે શાન બી ઠેકાણે આવી ગઈ બધાની કે ના, આપણે વ્યવસ્થિત રહેવું જોઈએ। શું નામ છે આપનું? દીપુ મોતિયાની। સાહેબ અમે બહુ ખુશ છીએ, રાત્રિ બજાર ખુલ્લી છે, અમે બહુ ખુશ છીએ અને હવે અમે બધા નિયમોનું પાલન કરીશું। અને જે સાહેબો લોકોએ અમને 30 ફૂટની આગળ દુકાનની આગળ 30 ફૂટનું અમને
ખુરશી ટેબલ મૂકવા માટે જે જગ્યા આપી હતી, કોર્નરની દુકાનને 30x15 અને વચ્ચેની દુકાનોને 30 ફૂટ આપી હતી, એનું અમે પૂરું પાલન કરીશું. અને એ હિસાબથી જો અમે લગાડીશું તો જગ્યા બહુ જ વધે છે, બજારમાં બહુ જ થોડી જગ્યા છે અને એ નિયમ અમે બહુ પાલન કરીશું. હવે સુનિલભાઈ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.